Hello friends, once again welcome to everyone. Organic Chemistry 504 એની અંદર આપણે જોઈએ તો યુનિટ 1 જે છે એમાં તમારે પોલીપેપ્ટાઇડ અને પ્રોટીનનું યુનિટ જે હતું એ આપણે કમ્પ્લીટ કર્યું. સેકન્ડ યુનિટ જે છે ન્યુક્લિક એસિડ એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું. આજે યુનિટ 3 જે છે સ્ટીરિયો કેમેસ્ટ્રી, સ્ટીરિયો અવકાશ અને કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન, અવકાશ રસાયણ વિજ્ઞાન. તમે સેમેસ્ટર 1ની અંદર સ્ટીરિયો કેમેસ્ટ્રીનું યુનિટ ભણીને આવ્યા, બરાબર. અવકાશ રસાયણ વિજ્ઞાન જે છે તમારે સેમેસ્ટર 1ની અંદર હતું જ, અને 11th-12thમાં પણ તમે જોઈને આવ્યા છો કે સ્ટીરિયો કેમેસ્ટ્રી કોને કહેવાય, સમઘટકતા એટલે શું, સમઘટકો એટલે શું, એ બધું તમે જોઈને આવ્યા. પરંતુ સેમેસ્ટર 5ની અંદર પણ તમારે એ જ યુનિટ જે છે એ આપણે ભણવાનું છે, થોડું ડીપમાં છે, તો આપણે જોઈ લઈએ, બરાબર. તો સ્ટીરિયો કેમેસ્ટ્રી શું છે એ યુનિટ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે સેમેસ્ટર 1નું થોડું જોઈ લઈએ કે સેમેસ્ટર 1માં આપણે શું શું કવર કર્યું હતું અને અત્યારે આપણે સિલેબસમાં કયા પોઈન્ટ છે એ જોઈ લઈએ. તો સ્ટીરિયો કેમેસ્ટ્રી જે છે અવકાશ રસાયણ વિજ્ઞાન, એટલે નામ ઉપરથી જ પહેલાં આપણને એવું થાય કે વળી સ્ટીરિયો કેમેસ્ટ્રી એટલે શું. ઇંગ્લિશમાં સ્ટીરિયો કેમેસ્ટ્રી કહેવાય, ગુજરાતીમાં અવકાશ રસાયણ વિજ્ઞાન કહેવાય, બરાબર. તો આપણને માઇન્ડમાં એવો વિચાર આવે કે વળી સ્ટીરિયો કેમેસ્ટ્રી શું હશે, તો આપણે પહેલાં ડેફિનેશન જોઈએ સ્ટીરિયો કેમેસ્ટ્રીની. તો સ્ટીરિયો કેમેસ્ટ્રી ઇઝ ધ સ્ટડી ઓફ ધ 3-dimensional સ્ટ્રક્ચર ઓફ મોલેક્યુલ્સ, એટલે કે અણુ, પરમાણુ કે આયનોની ત્રિપરિમાણમાં જે આપણે અણુ, પરમાણુ કે આયનોની ત્રિપરિમાણની અંદર જે ગોઠવણી છે એના અભ્યાસને શું કહેવાય, સ્ટીરિયો કેમેસ્ટ્રી કહેવાય. ઇટ ઓલ્સો ડિફાઇન એઝ ધ બ્રાન્ચ ઓફ કેમેસ્ટ્રી, એ કેમેસ્ટ્રીની બ્રાન્ચ છે, બરાબર. જોઈએ આપણે ત્રિપરિમાણીય રચના, તો જે અણુ, પરમાણુ કે આયન, કોઈ બી આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે બેન્ઝાલ્ડિહાઇડ લઈ લો, બેન્ઝોઇક એસિડ, કોઈ બી ઉદાહરણ લઈ લો, તેની ત્રિપરિમાણીય રચના. હવે તમને થશે ત્રિપરિમાણીય રચના એટલે કેવી, તો કે 3 અક્ષ જે છે, એક્સ અક્ષ, એક મિનિટ તમને વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં બતાવું. ત્રિપરિમાણીય આપણે રચના જોઈએ તો તમને ખ્યાલ છે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. તો ત્રણેય અક્ષની અંદર જ્યારે અણુનો અભ્યાસ કરવામાં આવે, બરાબર, આપણે બોર્ડ ઉપર કોઈ બી બેન્ઝોઇક એસિડ લખતા હોઈએ, બરાબર, તો આપણે જસ્ટ સ્ટ્રક્ચર ડ્રો કરી નાખીએ કે બેન્ઝીન ઉપર COOH, બરાબર, તો એ બેન્ઝોઇક એસિડ થાય. પરંતુ એ શેની અંદર, તો કે એક્સ અક્ષ અને ઓનલી વાય અક્ષની અંદર આપણે એનો અભ્યાસ કરતા હોઈએ. તો જ્યારે તમે અણુ, પરમાણુ કે આયનની તમે ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ કરો ત્યારે એને શું કહેવાય, તો કે અવકાશ રસાયણ વિજ્ઞાન કહેવાય. તો અવકાશ રસાયણ વિજ્ઞાન શું છે આપણે જોઈએ તો અવકાશ રસાયણ વિજ્ઞાન અણુ, પરમાણુ કે આયનની ત્રિપરિમાણીય રચનાનો અભ્યાસ છે. એટલે કે અણુ, પરમાણુ કે આયન કોઈ બી આપણે લઈ લો, એક મિથેન લઈ લો CH4, તો એની ત્રિપરિમાણની અંદર રચનાનો આપણે અભ્યાસ કરીએ તો એ શેની અંદર પોસિબલ થાય, તો કે અવકાશ રસાયણ વિજ્ઞાનની અંદર પોસિબલ થાય. અવકાશ રસાયણ વિજ્ઞાન એટલે આપણે એવું નથી કે અવકાશની અંદર ભણવા જવાનું, એની અંદર શું ચાલે છે આમ તેમ, એવું નથી. પણ જસ્ટ તમારે ઇમેજિનેશન કરવાનું છે કે આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ જે છે એને તો આપણે જોઈ શકીએ છીએ, બરાબર. બોર્ડની અંદર તમે જુઓ તો તમને આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ જે છે એ દેખાય છે, પરંતુ ઝેડ અક્ષ જે છે એને તમારે શું કરવાની છે, ઇમેજિનેશન કરવાની છે, એને તમારે જોવાની છે કે અવકાશની અંદર, બરાબર, વાતાવરણમાં, હવામાં આ જે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ છે એની અંદર કોઈ બી અણુ, પરમાણુ કે આયનને તમે ગોઠવો તો એ કેવી રચના દર્શાવે છે, બરાબર. એના અભ્યાસને અવકાશ રસાયણ વિજ્ઞાન કહેવાય. તો આપણે જોઈએ કે
તે રસાયણ વિજ્ઞાનની એક શાખા છે, કેમેસ્ટ્રીની એક બ્રાન્ચ છે. અને ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું તમે એવું નથી કે સ્ટીરિયો કેમેસ્ટ્રી એટલે એક ઓર્ગેનિકનો પાર્ટ, બરાબર, પરંતુ એક રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રીનો એક પાર્ટ જે છે એને આપણે સ્ટીરિયો કેમેસ્ટ્રી કીધું, બરાબર. રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રીનો એક પાર્ટ છે અને બહુ જ આઈએમપી પાર્ટ તમે એમ કહો કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તો એ છે સ્ટીરિયો કેમેસ્ટ્રી છે, બરાબર. બાકી તમે જુઓ તો ઓર્ગેનિક કેમેસ્ટ્રી જે છે એની અંદર તમારે મોટા ભાગના યુનિટ બધા કેવા છે, નેચરલ પ્રોડક્ટના છે અને બાયોકેમેસ્ટ્રી રિલેટેડ છે. પરંતુ જે આ સ્ટીરિયો કેમેસ્ટ્રી જે છે એ શું છે તો કે એક રસાયણ વિજ્ઞાનનો એક પાર્ટ છે, બરાબર, નહીં કે ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો. ઓર્ગેનિક કેમેસ્ટ્રી તો છે જ, તે સ્ટીરિયો કેમેસ્ટ્રી જે છે એ ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો એક પાર્ટ તો છે જ તે, પરંતુ કેમેસ્ટ્રીનો ફર્સ્ટ ગણીએ આપણે તો ફર્સ્ટ એ જે છે એ રસાયણ વિજ્ઞાનનો એક પાર્ટ છે. તો શું છે એ આપણે જોઈએ અને સાથે કઈ રીતે એમાં તમારે શેનો અભ્યાસ કરવાનો છે એ આપણે ચેક કરીએ. તો આપણે જોઈએ કે એક રસાયણ વિજ્ઞાનની એક શાખા છે, તે પરમાણુ અને અણુઓની ત્રિપરિમાણીય ગોઠવણી છે અને રાસાયણિક પ્રતિક્રિયાઓના પ્રભાવ સાથે સંબંધિત છે. એટલે કોઈ બી રાસાયણિક પ્રક્રિયા થતી હોય એની અંદર અણુ, પરમાણુ કે આયન જે છે એની ત્રિપરિમાણીય ગોઠવણીના અભ્યાસને અવકાશ રસાયણ વિજ્ઞાન કહેવાય. તમને કદાચ 1 માર્કમાં ડેફિનેશન પૂછાય, બરાબર, કે અવકાશ રસાયણ વિજ્ઞાન એટલે શું. આપણે યુનિટનું નામ જ સ્ટીરિયો કેમેસ્ટ્રી છે તો આપણને ડેફિનેશન તો ખ્યાલ હોવી જરૂરી છે. તો આપણે ડેફિનેશનમાં એવું લખી શકીએ કે અવકાશ રસાયણ વિજ્ઞાન એટલે અણુ, પરમાણુ કે આયનની ત્રિપરિમાણીય રચનાના અભ્યાસને અવકાશ રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે છે, બરાબર. એના પછી આપણે કોઈ બી એક સિમ્પલ ઉદાહરણ દ્વારા પણ એને સમજાવી શકીએ કે જે અણુ, પરમાણુ છે એની ત્રિપરિમાણીય એટલે કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષની અંદર પછી આપણે જોઈએ આઇસોમેરિઝમ એટલે કે સમઘટકતા. આ જે છે એ તમારે સેમેસ્ટર 1ની અંદર તમે ઓલરેડી જોઈ ગયા છો, આપણે ખાલી રિવિઝન કરીએ, બરાબર. આઇસોમેરિઝમ એટલે શું? આઇસોમેરિઝમનું ક્લાસિફિકેશન જોઈએ આપણે, એટલે કે આઇસોમર્સ એન્ડ આઇસોમેરિઝમ એટલે શું એ જોઈએ, એટલે કે સમઘટકતા અને સમઘટકો એટલે શું. તો પહેલાં તો સમઘટકો એટલે શું જોઈએ, પછી સમઘટકતા. તો જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર સમાન હોય, જે આપણે જોઈ ગયા, બરાબર, અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર કેવા હોય, જુદા જુદા હોય, તો તેવા સંયોજનોને એકબીજાના સમઘટકો કહેવાય અને આ ઘટનાને સમઘટકતા કહેવાય, બરાબર. એનું ક્લાસિફિકેશન આપણે જોયું હતું. ક્લાસિફિકેશનની અંદર આપણે આઇસોમેરિઝમ, એનું ક્લાસિફિકેશન 2 ટાઈપમાં, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ અને સ્ટીરિયો આઇસોમેરિઝમ. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ એટલે કે બંધારણીય સમઘટકતા અને સ્ટીરિયો આઇસોમેરિઝમ એટલે કે અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા કેટલી હતી? 5 હતી. ચેઇન આઇસોમેરિઝમ, પોઝિશનલ આઇસોમેરિઝમ, ફંક્શનલ આઇસોમેરિઝમ, મેટામેરિઝમ અને ટ્રોટોમેરિઝમ, બરાબર. સમઘટકતાનું વર્ગીકરણ આપણે જોયું હતું F5ની અંદર. સમઘટકતા એટલે શું, સમઘટકતાનું વર્ગીકરણ સમજાવો, એવો ક્વેશ્ચન તમારે 10 માર્કમાં હતો, બરાબર. તો એ ક્લાસિફિકેશન જે છે એમાં તમારે મેઇન બંધારણીય સમઘટકતા અને સ્ટીરિયો સમઘટકતા એટલે કે અવકાશીય સમઘટકતા, સ્ટીરિયો આઇસોમેરિઝમ અને સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. તો એ જે ક્લાસિફિકેશન હતું એમાં મેઇન બંધારણીય સમઘટકતા હતી એ આપણે જોઈતી આપણે બધી જ, પરંતુ એ આજે આપણે સેમેસ્ટર 5ની અંદર જે છે એ મેઇન પાર્ટ તમારે સ્ટીરિયો આઇસોમેરિઝમ છે, એટલે કે અવકાશીય સમઘટકતા ઉપર તમારે આખું યુનિટ હશે. હવે અવકાશીય સમઘટકતા જે છે એ જિયોમેટ્રિકલ આઇસોમેરિઝમ અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ, એના 2 પાર્ટ છે, બરાબર. આપણે જોયું હતું ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. એટલે કે અવકાશીય સમઘટકતાના 2 પ્રકાર છે, જિયોમેટ્રિકલ એટલે કે ભૌમિતિક સમઘટકતા અને ઓપ્ટિકલ એટલે કે પ્રકાશીય સમઘટકતા, બરાબર. તો આપણે બધું જ જે છે એક વખત આપણે ઉપર છોલું જોઈ લઈએ, એટલે જ્યારે તમારે ડેફિનેશન આવે કે ભૌમિતિક સમઘટકતા એટલે શું, તો તમને અત્યારે સેમેસ્ટર 5માં ડાઉટ ના રહે કે ભૌમિતિક સમઘટકો કોને કહેવાય,
બરાબર, આપણને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે ભૌમિતિક સમઘટકો એટલે શું, તો કે સિસ અને ટ્રાન્સ. બરાબર, કાર્બન કાર્બન ડબલ બોન્ડની એક સાઈડ બંને ફંક્શનલ ગ્રુપ સરખા હોય અને બીજી સાઈડ પણ બંને ફંક્શનલ ગ્રુપ સરખા હોય તો એને શું કહેવાય, તો કે સિસ કહેવાય. અને ટ્રાન્સ કોને કહેવાય, તો કે બંને બાજુ અલગ અલગ સમઘટકો હોય તો એને ટ્રાન્સ કહેવાય. આપણા માઇન્ડમાં તરત એક આઈડિયા આવી જાય કે ભૌમિતિક સમઘટકો આને જ કહેવાય. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એટલે શું, તો કે પ્રકાશીય સમઘટકો એટલે શું, તો આપણા માઇન્ડમાં તરત લાઇટ થઈ જ જાય કે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એને જ કહેવાય જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ અથવા તો જમણી બાજુ કોણાવર્તન કરે. બરાબર, તો એ જે છે આપણે જોઈ લઈએ અત્યારે એક વખત, જેના લીધે તમને કંઈ પણ ડેફિનેશન હોય અથવા તો કંઈ પણ નામ આવ્યું હોય યુનિટની અંદર તો તમને એક ડાઉટ ના રહે કે આને શું કહેવાય, એના માટે થઈને. બરાબર, આ બધી જ ડેફિનેશન જે છે એ ડેફિનેશનનો તમારે વારંવાર એ વર્ડ્સ તમારે વારંવાર રિપીટ થતો રહેશે. બરાબર, તો ત્યારે તમને એમ ન થાય કે ભૌમિતિક આઇસોમેરિઝમ એટલે શું, સ્ટીરિયો આઇસોમેરિઝમ એટલે શું, આઇસોમેરિઝમ એટલે શું. એટલે તમને બધી ડેફિનેશન અત્યારથી આવડવી જરૂરી છે. એ ડેફિનેશન તો આપણે જોઈએ એ પહેલાં આપણે જોઈ લઈએ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમમાં શૃંખલા સમઘટકતા, ચેઇન એટલે કે શૃંખલા. બરાબર, શૃંખલા સમઘટકતા, પોઝિશનલ સમઘટકતા એટલે કે સ્થાન સમઘટકતા, ફંક્શનલ સમઘટકતા, ફંક્શનલ આઇસોમેરિઝમ એટલે કે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ અને ટ્રોટોમેરિઝમ એટલે કે ચલરૂપકતા. તો આપણે એક પછી એક જોઈ લઈએ. પહેલાં તો બંધારણીય સમઘટકતા એટલે શું, તો કે બંધારણીય સમઘટકતા અણુના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર કેવા હોય, જુદા જુદા હોય તો એને શું કહેવાય, તો કે બંધારણીય સમઘટકતા કહેવાય. અને એ સમઘટકતા ક્યારે ઉત્પન્ન થાય છે, તો કે અણુ અને પરમાણુની અંદર હાજર અણુ અને પરમાણુ જે કમ્પાઉન્ડની અંદર હાજર છે એની ભિન્નતાના કારણે ઉત્પન્ન થતી હોય છે. અને એ કેટલા પ્રકારની છે, 5 પ્રકારની છે. કયા 5 પ્રકાર, તો કે ચેઇન, પોઝિશન, ફંક્શનલ, મેટામેરિઝમ અને ટ્રોટોમેરિઝમ. આ 5 જે ટાઈપ છે એના આધારે શું ઉત્પન્ન થાય છે, તો કે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ જે છે એ ઉત્પન્ન થાય છે. શેના આધારે, તો કે રેખીય અથવા તો શાખીય હોવાના લીધે, પોઝિશન એટલે કે સ્થાન અલગ અલગ હોવાના લીધે, ફંક્શનલ એટલે ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોવાના લીધે, મેટામેરિઝમ એટલે કે કાર્બનની આજુબાજુ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ કાર્બનની સંખ્યા જુદી જુદી હોવાના લીધે, અને ટ્રોટોમેરિઝમ એટલે કે ચલરૂપકતા, કીટો ઇનોલ ચલરૂપકતાના કારણે. આ 5 પ્રકારની શું જોવા મળે છે, તો કે 5 પ્રકારની સમઘટકતા આઇસોમેરિઝમ જોવા મળે છે. અને એને શું કહેવાય, તો કે બંધારણીય સમઘટકતા કહેવાય. હવે આપણે જોઈએ શૃંખલા સમઘટકતા. શૃંખલા સમઘટકતા કોને કહેવાય, તો કે અણુના અણુસૂત્ર સમાન હોય પરંતુ પરમાણુની ગોઠવણી કેવી હોય, કાં તો રેખીય અથવા તો શાખીય હોય તો એને શૃંખલા સમઘટકતા કહેવાય. મિથેન, ઇથેન અને પ્રોપેન જે છે એ શૃંખલા સમઘટકતા જોવા મળતી નથી. જ્યારે બ્યુટેનની અંદર કેટલા 2, પેન્ટેનમાં 3 અને હેક્ઝેનમાં કેટલા 4 સમઘટકો જોવા મળે છે. તો એને શું કહેવાય, શૃંખલા સમઘટકતા કહેવાય. અણુના અણુસૂત્ર સમાન હોય પરંતુ એની ગોઠવણી કેવી હોય, રેખીય અથવા તો શાખીય હોય. તો એનું આપણે ઉદાહરણ જોઈએ બ્યુટેન અને મિથાઇલ પ્રોપેન. બરાબર, આ કેવું છે, બ્યુટેન છે એ રેખીય છે, જ્યારે મિથાઇલ પ્રોપેન જે છે એની અંદર શું જોવા મળે છે, શાખા જોવા મળે છે. એટલે એક રેખીય છે અને બીજું શાખીય છે. બંનેના અણુસૂત્ર સરખા છે પરંતુ બંધારણ કેવું છે, તો કે એકનું રેખીય છે અને એકનું શાખીય છે. એટલે એને કીધું શૃંખલા સમઘટકો, અને આ ઘટનાને શૃંખલા સમઘટકતા કહેવાય. એના પછી આપણે જોઈએ પેન્ટેન. તો પેન્ટેનની અંદર કેટલા સમઘટકો જોવા મળે છે, 3 સમઘટકો, પેન્ટેન, આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન. બરાબર, રેખીય, એક શાખીય અને દ્વિશાખીય. બરાબર, એના કેટલા 3 સમઘટકો જોવા મળે છે. ત્રણેયના અણુસૂત્ર સમાન છે પરંતુ બંધારણ કેવા છે, તો કે અલગ અલગ છે. અને એ બંધારણ શેના લીધે, તો કે એક રેખીય છે, એક શાખીય છે અને એક દ્વિશાખીય છે. એના લીધે બંધારણ કેવું થાય છે, અલગ અલગ જોવા મળે છે. એના પછી આપણે જોઈએ તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એટલે કે ફંક્શનલ આઇસોમેરિઝમ. બધાના ઇંગ્લિશ નામ તમને આવડવા જરૂરી છે. કદાચ કોઈએ તમને એવું કીધું હોય કે ફંક્શનલ આઇસોમેરિઝમ એટલે શું, તો આપણને ત્યારે
ક્રિયાશીલ સમૂહ સમઘટકતા ખબર હોય પરંતુ એનું નામ ન ખબર હોય કે ફંક્શનલ આઇસોમેરિઝમ કહેવાય એને, બરાબર. તો એવું ન થાય એના માટે બધાના ઇંગ્લિશ નામ પણ તમારે યાદ રાખવા જરૂરી છે. તો આપણે જોઈએ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, તો કે કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો એને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય અને એક ઘટનાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. તો એની અંદર ઉદાહરણ જુઓ તો ક્રિયાશીલ સમૂહ જે પેલું છે બ્યુટેન 1 ઓલ અને બ્યુટેન ઇથોક્સી ઇથેન, બરાબર. એ બંને જે છે આમાં તમારે આલ્કોહોલ ગ્રુપ છે, આની અંદર ઇથર ગ્રુપ છે, બરાબર. એકમાં આલ્કોહોલ ઇથર, ફંક્શનલ ગ્રુપ અલગ, ક્રિયાશીલ સમૂહ કેવા છે અલગ અલગ છે પરંતુ અણુસૂત્ર બંનેના કેવા છે સરખા છે. તો એને શું કહેવાય તો કે ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય અને આ ઘટનાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. બંનેની અંદર શું ડિફરન્ટ છે તો કે ક્રિયાશીલ સમૂહ અલગ અલગ છે. એના પછી તમે બીજું ઉદાહરણ જુઓ બ્યુટેનાલ અને બ્યુટેનોલ. એકની અંદર આલ્ડીહાઇડ છે, જો આ આલ્ડીહાઇડ ગ્રુપ છે, જ્યારે બીજું કેવું છે તો કે એકની અંદર કીટોન છે. બંનેની અંદર ફંક્શનલ ગ્રુપ કેવા છે અલગ અલગ છે પરંતુ અણુસૂત્ર કેવા છે સરખા છે, બરાબર. અણુસૂત્ર સરખા પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો એને શું કહેવાય ફંક્શનલ આઇસોમેરિઝમ કહેવાય અથવા તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. એના પછી આપણે સ્થાન સમઘટકતા એટલે કે ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ અલગ હોય તો કોને કહેવાય અણુસૂત્ર સરખા હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ જે છે એ પણ સરખા હોય પરંતુ પોઝિશન એટલે કે ક્રિયાશીલ સમૂહનું સ્થાન કેવું હોય જુદું જુદું હોય. હવે જુઓ અહીંયા બ્રોમિન ગ્રુપ જે છે એમાં બ્રોમિન ગ્રુપ અહીંયા ફર્સ્ટ પોઝિશન ઉપર છે, અહીંયા સેકન્ડ પોઝિશન ઉપર છે એટલે એને શું કીધું તો કે પોઝિશન અલગ અલગ હોવાથી પોઝિશનલ આઇસોમેરિઝમ કીધું. એના પછી અહીંયા જુઓ તો કે સેકન્ડ ઉદાહરણ જે બ્યુટેન 1 ઓલ અને બ્યુટેન 2 ઓલ. એકમાં આલ્કોહોલ ગ્રુપ ફર્સ્ટ સ્થાન ઉપર છે અને બીજામાં સેકન્ડ સ્થાન ઉપર છે એટલે એને કીધું સ્થાન સમઘટકતા, બરાબર. આ ત્રણ સમઘટકતા તો તમને બહુ ઇઝીલી સમજાઈ જશે કે નામ ઉપરથી તમને ખબર પડી જાય કે શૃંખલા છે કે રેખીય છે અથવા તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા છે તો એની અંદર ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હશે અથવા તો સ્થાન સમઘટકતા છે તો ક્રિયાશીલ સમૂહ સરખા હશે પરંતુ એના સ્થાન અલગ અલગ હશે, બરાબર. આ જે છે ઉદાહરણ એ પણ એનું જ છે ક્રિયાશીલ સમૂહ સ્થાન સમઘટકતા, બરાબર. જુઓ એની અંદર પોઝિશન ખાલી કેવી છે અલગ અલગ છે એટલે એને કીધું પોઝિશનલ આઇસોમેરિઝમ. પરંતુ હવે તમે મેટામેરિઝમ અને ટ્રોટોમેરિઝમ જુઓ તો તમને નામ ઉપરથી ખ્યાલ ન આવે કે મેટામેરિઝમ અથવા તો ટ્રોટોમેરિઝમ કોને કહેવાય, બરાબર. તો આપણે જોઈએ મેટામેરિઝમ અને ટ્રોટોમેરિઝમ. તમારે આ બંને વર્ડ જે છે મેટામેરિઝમ અને ટ્રોટોમેરિઝમ વારંવાર યુનિટની અંદર તમારે આવતા રહેશે, બરાબર. એટલે એ જે છે નામ ઉપરથી પછી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કોને મેટામર્સ કહેવાય અને કોને ટ્રોટોમેરિઝમ કહેવાય. તો આપણે જોઈએ કે મેટામેરિઝમ એટલે શું તો કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર સમાન હોય, ક્રિયાશીલ સમૂહ પણ સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ જોડાયેલા સમૂહના કાર્બનની સંખ્યા કેવી હોય જુદી જુદી હોય તો તેવા કાર્બનિક સંયોજનોને મેટામર્સ કહે છે અને એ સમઘટકતાને મેટામેરિઝમ કહે છે. આ પ્રકારની સમઘટકતા કીટોન, ઇથર અને એમાઇન સંયોજનોમાં જોવા મળે છે. ઉદાહરણ જોઈએ આપણે તો પેન્ટેન 3 ઓન જે છે એમાં કાર્બનની આજુબાજુ સંખ્યા જુઓ, આની અંદર 2 છે, આ સાઈડે 2 છે. હવે એના પછીનું ઉદાહરણ જુઓ પેન્ટેન 2 ઓન એટલે સેકન્ડ સ્થાન ઉપર કીટોન ગ્રુપ છે, એક બાજુ 3 કાર્બન છે, એક બાજુ કેટલા છે 1 છે. હવે એના પછી જુઓ તો 3 મિથાઇલ 2 બ્યુટેન ઓન એટલે કે કીટોન ગ્રુપ જે છે ને એક બાજુ 1 કાર્બન છે અને એક બાજુ 3 કાર્બન છે, બરાબર. અને એ પણ કેવા છે તો કે શાખીય આઇસોપ્રોપાઇલ છે, એક સાઈડ આઇસોપ્રોપાઇલ અને એક સાઈડ મિથાઇલ છે અને કીટોન ફંક્શનલ ગ્રુપ છે. તો બધાની અંદર ક્રિયાશીલ સમૂહ સરખું છે, કયું તો કે કીટોન, પરંતુ કીટોન ફંક્શનલ ગ્રુપ જે છે એની આજુબાજુ કાર્બનની સંખ્યા કેવી છે અલગ અલગ છે. આની અંદર 2 છે, આ બાજુ પણ 2 છે. આ જે છે એનું આઇસોમર્સ એની અંદર શું છે તો એક બાજુ 1 કાર્બન છે, એક બાજુ 3 કાર્બન છે એટલે એ કેવા થશે એકબીજાના મેટામર્સ થશે,
બરાબર. અને આ ઘટનાને મેટામેરિઝમ કહેવામાં આવે છે. એના પછીનું ઉદાહરણ જે છે એમાં પણ એવું જ છે, પરંતુ ફંક્શનલ ગ્રુપ તરીકે આપણે શું લઈ લીધું? ઇથર ગ્રુપ. બરાબર. એટલે ઇથર ગ્રુપ જે છે એની અંદર તમારે મેટામેરિઝમ પણ જોવા મળે છે. સાથે એમાઇન ગ્રુપ જો તમને અહીંયા કીધું કીટોન, ઇથર અને એમાઇન ત્રણેય ફંક્શનલ ગ્રુપની અંદર મેટામેરિઝમ જોવા મળે છે. તો આ હતું મેટામેરિઝમ અને મેટામર્સ. બરાબર. તો મેટામેરિઝમને આપણે યાદ રાખવું હોય તો એટલું યાદ રાખવાનું કે ક્રિયાશીલ સમૂહની આજુબાજુ કાર્બનની સંખ્યા કેવી હોય? જુદી જુદી હોય. તો એને એકબીજાના મેટામર્સ કહેવાય અને એ ઘટનાને શું કહેવાય? મેટામેરિઝમ કહેવાય. હવે આપણે જોઈએ ટ્રોટોમેરિઝમને ગુજરાતીમાં ચલરૂપકતા કહેવાય. તો ચલરૂપકતા જે છે કોને કહેવાય? ચલરૂપકતા તો કે એક વિશિષ્ટ પ્રકારની સમઘટકતા છે જેમાં બે સમઘટકો એકબીજામાં પરિવર્તન થાય છે અને ગતિકીય સંતુલનમાં હોય છે. તો આ ઘટનાને શું કહેવાય? તો કે ટ્રોટોમેરિઝમ કહેવાય. અને આ ઘટનામાં હાઇડ્રોજન જે છે એ બે અણુ વચ્ચે આંતર પરિવર્તિત થતાં સમઘટકો નિર્માણ પામે છે, એટલે કે કીટો ઇનોલ ચલરૂપકતા. બરાબર. એસિટિક એસ્ટર અને મેલોનિક એસ્ટર જે છે આપણે સેમેસ્ટર 3ની અંદર જોઈ ગયા કે મેલોનિક એસ્ટર અને એસિટિક એસ્ટર જે છે એની અંદર શું જોવા મળે છે? ચલરૂપકતા જોવા મળે છે. એટલે કે બંને એકબીજાની અંદર સતત કેવા છે? ગતિકીય સંતુલનમાં છે અને એકબીજામાં સતત આંતર પરિવર્તન જોવા મળે છે. તો એ જે છે એને શું કહેવાય? ટ્રોટોમેરિઝમ કહેવાય. એનું ઉદાહરણ પણ જુઓ, કીટોન ફોર્મ, ઇનોલ ફોર્મ બંને એકબીજામાં સતત કેવા છે? તો કે સતત એકબીજામાં રૂપાંતરિત છે. એના પછી પણ એસિટોન અને પ્રોપેન 1 જે છે એ પણ એકબીજામાં સતત પરિવર્તનશીલ છે. અને એનું હાઇડ્રોજન પરમાણુ જે છે આંતર પરિવર્તનશીલના લીધે અહીંયા CH3માંનો હાઇડ્રોજન એ ઓક્સિજન પાસે જશે તો ઇનોલ ફંક્શનલ ગ્રુપ થઈ જશે. એ ફરી વખત CH2 પાસે આવી જશે તો પાછું કેવું બની જશે? કીટોન ફોર્મ બની જશે. એટલે કીટો ઇનોલ ચલરૂપકતા દર્શાવે છે. તો આ હતી તમારે બંધારણીય સમઘટકતા. બરાબર. બંધારણીય સમઘટકતા આ જે છે એ 5 બંધારણીય સમઘટકતા આપણે જોઈ. હવે આપણે જોઈએ અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતાની અંદર જિયોમેટ્રિકલ આઇસોમેરિઝમ અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. બરાબર. તો હવે આપણે જોઈએ અવકાશીય સમઘટકતા. અને અવકાશીય સમઘટકતાની અંદર પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. બરાબર. તો આપણે ફર્સ્ટ અવકાશીય સમઘટકતા એટલે શું? સ્ટીરિયો આઇસોમેરિઝમ. તો કે અત્યાર સુધી આપણે બંધારણીય સમઘટકતા જોતા હતા, એમાં અણુસૂત્ર સરખા હતા, બંધારણીય સૂત્ર કેવા હતા? અલગ અલગ હતા. પરંતુ હવે તો અણુસૂત્ર પણ સરખા હોય, બંધારણીય સૂત્ર પણ સરખા હોય, પરંતુ અવકાશની અંદર ગોઠવણી કેવી હોય? જુદી જુદી હોય. તો એને એકબીજાના અવકાશીય સમઘટકો કહેવાય અને એ ઘટનાને અવકાશીય સમઘટકતા કહેવાય. જો તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો અવકાશીય સમઘટકતા એટલે કે અવકાશની અંદર ગોઠવણી કેવી હોય? જુદી જુદી હોય. એના બે પ્રકાર છે, પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. તો આપણે બંને સમઘટકતા ઉદાહરણ સાથે જોઈએ કે પ્રકાશીય સમઘટકતા એટલે શું? તો પ્રકાશીય સમઘટકતા શું કહે છે? તો કે પ્રકાશીય સમઘટકતા એટલે કે પ્રકાશ ક્રિયાશીલ કમ્પાઉન્ડ. બરાબર. હવે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ તમારે નામ વારંવાર આવશે કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ એટલે શું? તો કે એવા પદાર્થો કે જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોઈ એક બાજુ કાં તો ડાબી બાજુ અથવા તો જમણી બાજુ ભ્રમણ કરે તો તે કાર્બનિક સંયોજનોને પ્રકાશીય સમઘટકો કહે છે. બરાબર. સેમેસ્ટર 1માં આપણે પ્રકાશીય સમઘટકો એટલે શું અને પ્રકાશીય સમઘટકોની અંદર આપણે ગ્લિસરાલ્ડિહાઇડને ઉદાહરણ જોયું હતું. બરાબર. એક અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા, બે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા અને 2 કરતાં વધારે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા આપણે ભણ્યા હતા. બરાબર. 2 અસમ કાર્બન પરમાણુ હોય તો બે સરખા પણ હોય અથવા તો જુદા જુદા પણ હોય. બરાબર. તો ટોટલ આપણે પ્રકાશીય સમઘટકતા જે છે એ કેટલી? 4 પ્રકારની જોઈ હતી. એક અસમ કાર્બન પરમાણુ,
2 સરખા અને 2 જુદા જુદા અને 2 કરતાં વધારે. આ બધા જ કાર્બનિક સંયોજનની અંદર આપણે પ્રકાશીય સમઘટકતા જોઈ. બરાબર. તો જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય અથવા તો પ્રકાશીય સમઘટકતા એટલે શું? તો કે ધ્રુવીભૂત પ્રકાશ. તો ધ્રુવીભૂત પ્રકાશ સમજવા માટે આપણે શું જોયું હતું? પોલારીમીટરનો પ્રેક્ટિકલ. બરાબર. લગભગ તમે લોકો ઓફલાઈન આપણે લેક્ચર ઓફલાઈન કોલેજ ચાલુ થઈ જશે એટલે તમારે ફિઝિકલ પ્રેક્ટિકલ જે છે એની અંદર તમારે પોલારીમીટરનો પ્રેક્ટિકલ કરવાનો આવશે. મેં તમને સેમેસ્ટર 1માં કીધું હતું. બરાબર, કે પોલારીમીટરનો જે આપણે પ્રેક્ટિકલ થિયરીમાં ભણ્યા હતા એ જ તમારે પ્રેક્ટિકલની અંદર પરફોર્મ કરવાનું આવશે. કે કોઈપણ એક કાર્બનિક સંયોજન હોય તો એ કાર્બનિક સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે અથવા છે તો એ કેટલું ભ્રમણ દર્શાવે છે. બરાબર, કયું ભ્રમણ એ અહીંયા જુઓ. કોઈ એક બાજુ ડાબી બાજુ અથવા તો જમણી બાજુ ભ્રમણ કરે. બરાબર, તો એ જે કોણાવર્તન દર્શાવે છે, ભ્રમણ દર્શાવે છે, તો એ કેટલું દર્શાવે છે એનું તમારે કોણાવર્તન માપવાનું આવશે ફિઝિકલ પ્રેક્ટિકલની અંદર. બરાબર, તો જ્યારે તમે ફિઝિકલ પ્રેક્ટિકલ પરફોર્મ કરશો ત્યારે તમે આ પ્રેક્ટિકલને જોઈ લેશો, જે આપણે સેમેસ્ટર 1ની અંદર જોઈ ગયા હતા. ત્યારે મેં તમને એવું કીધું હતું કે જ્યારે તમે સેમેસ્ટર 5માં આવશો એટલે તમારે પોલારીમીટરનો પ્રેક્ટિકલ કરવાનું આવશે. તો આ જે છે પ્રેક્ટિકલ એ શેનો છે? પોલારીમીટરનો પ્રેક્ટિકલ છે. એ જે તમારે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું આવશે એની અંદર તમારે કાં તો ગ્લુકોઝનું દ્રાવણ એટલે કે કાર્બનિક સંયોજન તરીકે તમારે ગ્લુકોઝ લેવાનું આવશે અને કાં સુક્રોઝ લેવાનું આવશે. સુક્રોઝ એટલે કે ખાંડ. બરાબર, શુગરનું અથવા તો તમારે ગ્લુકોઝનું શું માપવાનું આવશે? તો કે ભ્રમણ કોણ માપવાનું આવશે. તો આપણે જોઈએ પ્રકાશીય સમઘટકતા. તો પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય? તો કે ધ્રુવીભૂત પ્રકાશ જે છે, ધ્રુવીભૂત એટલે કે એક જ તલમાંથી આવતો પ્રકાશ. બરાબર, જુદી જુદી બાજુ કોણાવર્તન ન કરતો હોય અને એક જ તલની અંદર આવતો હોય એવો પ્રકાશ એટલે કે ધ્રુવીભૂત પ્રકાશનું જે એક જ બાજુ કોણાવર્તન કરે, કાં તો ડાબી બાજુ અને કાં તો જમણી બાજુ, તો એને શું કહેવાય? તો કે પ્રકાશીય સમઘટકો કહેવાય. અને એક ઘટનાને શું કહેવાય? પ્રકાશીય સમઘટકતા કહેવાય. હવે આપણે જોયું હતું કે પ્રકાશીય સમઘટકતા જે છે એ કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની. કાં તો ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે કાં તો જમણી બાજુ કોણાવર્તન દર્શાવે. જો જમણી બાજુ કોણાવર્તન દર્શાવે તો આપણે એને સ્મોલ ડી વડે દર્શાવીએ અને ડાબી બાજુ કોણાવર્તન દર્શાવીએ તો એને આપણે સ્મોલ એલ વડે દર્શાવી છીએ. બરાબર, એટલે સ્મોલ ડી અને સ્મોલ એલ અને સ્મોલ ડી અને સ્મોલ એલ. બરાબર, એ શું બતાવે છે? તો કે કોણાવર્તન એટલે કે ભ્રમણ દર્શાવે છે. બરાબર, આપણે ડીએલ અને આરએસ નામકરણ જોયું હતું, પરંતુ એ શું બતાવે છે? વિન્યાસ દર્શાવે છે, પ્રકાશીય સમઘટકતા દર્શાવતા નથી. જ્યારે સ્મોલ ડી અને સ્મોલ એલ શું બતાવે છે? તો કે પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. એટલે જો ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન થાય તો એને લીઓ દ્વારા દર્શાવવામાં આવે છે અને જમણી બાજુ કોણાવર્તન થાય તો એને આપણે ડેક્સ્ટ્રો દ્વારા દર્શાવીએ છીએ. ડેક્સ્ટ્રો લીઓ, સ્મોલ ડી, સ્મોલ એલ. પછી ડાબી બાજુ કોણાવર્તન, જમણી બાજુ કોણાવર્તન, ડાબી બાજુ કોણાવર્તન, દક્ષિણ ભ્રમણીય, વામ ભ્રમણીય. આ બધું જ આપણે નામ આપીએ તો એનું નામ શું થાય? પ્રકાશ ક્રિયાશીલતા થાય. બરાબર, એ કોણ દર્શાવે છે? તો કે પ્રકાશ ક્રિયાશીલ કમ્પાઉન્ડ જે છે એ દર્શાવે છે. ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ અથવા તો જમણી બાજુ કોણાવર્તન દર્શાવે તો એને ધ્રુવીભૂત પ્રકાશીય સમઘટકો કહેવાય. પ્રકાશીય સમઘટકો કહેવાય અને એ ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહેવામાં આવે છે. તો તમને એ સમજાઈ ગયું છે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ એટલે શું, પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ એટલે શું. તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ એટલે એવા પદાર્થ કે જે એવા કાર્બનિક સંયોજનો કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ અથવા તો જમણી બાજુ કોણાવર્તન દર્શાવે તો એને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. અને પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ એટલે શું? તો કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું એક પણ બાજુ કોણાવર્તન ન દર્શાવે તો એને શું કહેવાય? તો કે પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ કહેવાય. હવે આપણે એની અંદર ઉદાહરણ જોઈએ, પ્રકાશ ક્રિયાશીલ અને પ્રકાશ અક્રિયાશીલ. તો એના ઉદાહરણની અંદર આપણે લેક્ટિક એસિડ જોઈએ અને ટાર્ટ્રિક એસિડનું ઉદાહરણ જોયું હતું. તો લેક્ટિક એસિડ અને ટાર્ટ્રિક એસિડ જે છે એ ડેક્સ્ટ્રો અને લીઓ છે, એટલે કે દક્ષિણ ભ્રમણીય છે અને વામ ભ્રમણીય છે.
એક છે ડેક્સ્ટ્રો અને એક લિયો, બરાબર। એની અંદર જુઓ તો તમને ફક્ત બંધારણ ઉપરથી ખબર પડે કે દક્ષિણ ભ્રમણીય છે અને વામ ભ્રમણીય છે। તો તમે એવું જ માની લીધું હોય કે જો OH ગ્રુપ જમણી બાજુએ આવેલો હોય તો એને દક્ષિણ ભ્રમણીય કહેવાય અને OH ગ્રુપ ડાબી બાજુએ આવેલો હોય તો એને વામ ભ્રમણીય કહેવાય, પરંતુ એ વસ્તુ કેવી છે? ખોટી છે। શા માટે? તો કે સ્મોલ ડી અને સ્મોલ એલ જે છે એ વિન્યાસ દર્શાવતા નથી, પરંતુ શું બતાવે છે? પ્રકાશ ક્રિયાશીલતા બતાવે છે। સ્મોલ ડી અને સ્મોલ એલ શું બતાવે છે? તો કે વિન્યાસ દર્શાવતા નથી, પરંતુ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે, કોણાવર્તન દર્શાવે છે। જો જમણી બાજુ કોણાવર્તન હોય તો દક્ષિણ ભ્રમણીય અને ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે તો એને શું કહેવાય? વામ ભ્રમણીય કહેવાય। તો આ જે છે દક્ષિણ ભ્રમણીય છે અને આ જે છે કેવું છે? વામ ભ્રમણીય છે। એવી જ રીતે ટાર્ટ્રિક એસિડની અંદર જોઈએ તો જે ટાર્ટ્રિક એસિડ ડી ટાર્ટ્રિક એસિડ જે છે દક્ષિણ ભ્રમણીય છે અને એલ ટાર્ટ્રિક એસિડ જે છે કેવું છે? તો કે વામ ભ્રમણીય છે। એટલે એ કેવું છે? તો કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે। હવે એના પછી આપણે જોઈએ ભૌમિતિક સમઘટકો। તો કોને કહેવાય ભૌમિતિક સમઘટકો અને કોને કહેવાય ભૌમિતિક સમઘટકતા? તો આપણે ભૌમિતિક સમઘટકતા જે છે એ સેમેસ્ટર 1ની અંદર શું જોયું હતું? તો કે સિસ અને ટ્રાન્સ, બરાબર। સિસ અને ટ્રાન્સ એટલે કે કાર્બન કાર્બન ડબલ બોન્ડની જે ઉદાહરણ તરીકે તમે જુઓ તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ જે છે ને એક સાઈડ બંને ફંક્શનલ ગ્રુપ સમાન હોય તો એને સિસ કહેવાય, પરંતુ બંને સાઈડ અલગ અલગ આવેલા હોય તો એને શું કહેવાય? ટ્રાન્સ કહેવાય। એવું આપણે સેમેસ્ટર 1ની અંદર જોયું હતું, બરાબર। તો ભૌમિતિક સમઘટકો જે છે એની અંદર તમારે અત્યારે ડિટેલમાં ભણવાનું આવશે। સેમેસ્ટર 5ની અંદર જે આવશે એ કેવું હશે? એની અંદર ડિટેલની અંદર ભણવાનું આવશે। તો ત્યારે આપણે ડેફિનેશન જોઈ લઈએ, પછી આપણે જોઈશું ત્યારે એક પછી એક પોઈન્ટ જોતા જશું, બરાબર। તો શું કહે છે? કોઈ પણ ઇથિલિનિક સંયોજનમાં રહેલા ઇથિલિનિક કાર્બન સાથે જોડાયેલા પરમાણુ અથવા સમૂહની અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય તો તેને એકબીજાના ભૌમિતિક સમઘટકો કહે છે અને આ ઘટનાને ભૌમિતિક સમઘટકતા કહે છે। દાખલા તરીકે મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડના બંધારણો જે છે એકબીજાના કેવા છે? તો કે ભૌમિતિક સમઘટકો છે, બરાબર। ઉદાહરણ તરીકે તમે જુઓ તો 1,2-ડાયક્લોરોઇથેન અને બ્યુટ-2-ઇન, બરાબર। આ બંને ઉદાહરણ જે છે એ ભૌમિતિક સમઘટકતાના છે અને કાર્બન કાર્બન ડબલ બોન્ડ જે છે એની એક બાજુ અહીંયા CH3 છે, બરાબર। અહીંયા શું છે? CH3। એ CH3 ગ્રુપ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે કાર્બન કાર્બન ડબલ બોન્ડથી। આમાં પણ કાર્બન કાર્બન ડબલ બોન્ડથી બંને એક સાઈડ છે એટલે એને સિસ કીધું, અને બંને વિરુદ્ધ સાઈડ આવેલા હોય તો એને શું કહેવાય? તો કે ટ્રાન્સ કહેવાય। આમાં CH3 ગ્રુપ જુઓ બંને કાર્બન કાર્બન ડબલ બોન્ડથી એક બાજુ આવેલા છે એટલે એને સિસ કીધું, જ્યારે આની અંદર શું છે? તો કે ટ્રાન્સ છે, બરાબર। તો સિસ અને ટ્રાન્સ આ બંને જે છે એ શું બતાવે છે? ભૌમિતિક સમઘટકો દર્શાવે છે। તો આ જે ક્લાસિફિકેશન હતું એ આપણે સેમેસ્ટર 1ની અંદર આખું યુનિટ એટલું આપણે જોયું હતું। એ સિવાયના પોઈન્ટ કયા જોયા હતા? તો એ સિવાયના પોઈન્ટની અંદર આપણે અસમ કાર્બન એટલે શું, ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું, ડીએલ નામકરણ, આરએસ નામકરણ, સિસ અને ટ્રાન્સ આઇસોમર્સ, રેસેમાઇઝેશન, આ બધા પોઈન્ટ જે છે એ સિવાય પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ, પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ, એનાન્સિયોમર્સ, ડાયાસ્ટેરિયોમર્સ, આ બધા પોઈન્ટ જે છે એ આપણે સેમેસ્ટર 1ની અંદર ભણીને આવ્યા। તો આપણે એક પછી એક ડેફિનેશન જોઈએ, બરાબર। એક પછી એક ડેફિનેશન જોઈએ કે કોને શું કહેવાય, બરાબર। અસમ કાર્બન પરમાણુ એટલે શું? તો એ આપણે જોયું હતું કે કિરાલ કાર્બન, બરાબર। કિરાલ કાર્બન, અસમ કાર્બન એટલે કેવો? તો કે કિરાલ કાર્બન। તો કાર્બનની જે 4 સંયોજકતા છે, બરાબર, કાર્બનની 4 સંયોજકતા છે તો ચારેય સંયોજકતામાં જુદા જુદા કાર્બન જુદા જુદા પરમાણુ અથવા પરમાણુ સમૂહ આવેલા હોય તો એને શું કહેવાય? તો એને અસમ કાર્બન પરમાણુ કહેવાય, કિરાલ કાર્બન પરમાણુ કહેવાય। અને કિરાલ કાર્બન પરમાણુ જે છે એને શેના દ્વારા દર્શાવવામાં આવે છે? તો કાર્બન ઉપર ડોટ કરીને તમારે એને દર્શાવવામાં આવે છે। કઈ રીતે? તો કે આ જે કાર્બન છે એના ઉપર એક ટપકું કરો અથવા તો સ્ટાર કરો અથવા તો ફૂદડી કરો, એના દ્વારા અસમ કાર્બન પરમાણુ દર્શાવવામાં આવે
છે। આપણે જ્યારે સેમેસ્ટર 1ની અંદર જોયું હતું કે અસમ કાર્બન પરમાણુ એટલે શું અને અસમ કાર્બન પરમાણુ 1, 2 અને 2 કરતાં વધારે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા આપણે જોઈ ગયા હતા। તો આ જે અસમ કાર્બન પરમાણુ કોને કહેવાય? તો કે એવો કાર્બન પરમાણુ કે જે કાર્બન પરમાણુની ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ અથવા સમૂહ દ્વારા સંતોષાયેલી હોય તો એને અસમ કાર્બન પરમાણુ કહેવાય, કિરાલ કાર્બન પરમાણુ કહેવાય। આ બધી જ ડેફિનેશન જે છે એ તમારે યાદ રાખવાની છે અને આના પછી આપણે જ્યારે સ્ટાર્ટ કરશું ત્યારે તમારે આ બધી જ ડેફિનેશન કામ આવશે, બરાબર? તો આ એક પછી એક જે છે એનું આપણે જોતા જાય। ધ્રુવીભૂત પ્રકાશ એટલે કે એક જ તલમાં આવતો હોય એવો પ્રકાશ, ધ્રુવીભૂત પ્રકાશ। પછી આપણે ડીએલ નામકરણ અને આરએસ નામકરણ જોયું હતું। તો ડીએલ નામકરણ શું દર્શાવે છે? તો કે ડીએલ નામકરણ જે છે વિન્યાસ દર્શાવે છે, બરાબર? OH ગ્રુપ જમણી બાજુએ આવેલું હોય તો એને કેપિટલ ડી કહેવાય અને OH ગ્રુપ જે છે અસમ કાર્બન પરમાણુ જોયું ધ્રુવીભૂત। ડીએલ નામકરણ શું બતાવે છે? તો કે ડીએલ નામકરણ જે છે OH ગ્રુપનું સ્થાન દર્શાવે છે, એટલે કે વિન્યાસ દર્શાવે છે, બરાબર? વિન્યાસ દર્શાવે છે। OH ગ્રુપ જમણી બાજુએ આવેલું હોય તો એને ડી કહેવાય અને OH ગ્રુપ ડાબી બાજુએ આવેલું હોય તો એને શું કહેવાય? કેપિટલ એલ કહેવાય। કેપિટલ ડી અને કેપિટલ એલ છે એ શું બતાવે છે? તો કે વિન્યાસ દર્શાવે છે, એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા નથી। જ્યારે સ્મોલ ડી અને સ્મોલ એલ જે છે એ શું બતાવે છે? તો કે એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન દર્શાવે છે, પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે, વિન્યાસ દર્શાવતા નથી। એટલે ડી અને એલ, કેપિટલ ડી અને કેપિટલ એલ, સ્મોલ ડી અને સ્મોલ એલ બંને કેવા છે? જુદા જુદા છે। સ્મોલ ડી અને સ્મોલ એલ આપણે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોમાં જોયું અને ડીએલ નામકરણની અંદર શું જોયું? કેપિટલ ડી અને સ્મોલ ડી। કેપિટલ ડી જે છે એ વિન્યાસ દર્શાવે છે અને કેપિટલ એલ જે છે એ પણ વિન્યાસ દર્શાવે છે। OH ગ્રુપનું સ્થાન જમણી બાજુએ આવેલું હોય તો એને કેપિટલ ડી કહેવાય અને OH ગ્રુપનું સ્થાન ડાબી બાજુએ આવેલું હોય તો એને કેપિટલ એલ કહેવાય। તો ડી અને એલ નામકરણ જે છે એ આપણે જોયું હતું કોને ડી કહેવા અને કોને એલ કહેવા, બરાબર? તો બધા જ કેપિટલ ડી જે છે, બરાબર, એટલે કે બધા જ ડી વિન્યાસ ધરાવતા કાર્બનિક સંયોજનો છે એ પ્રકાશ ક્રિયાશીલ એટલે કે જમણી બાજુ કોણાવર્તન દર્શાવે એવું જરૂરી નથી અને બધા જ એલ જે છે એ પણ ડાબી બાજુ એટલે કે વામ ભ્રમણીય હોય એવું જરૂરી નથી, બરાબર? દક્ષિણ ભ્રમણીય ડી જે છે, બધા જ કેપિટલ ડી જે છે દક્ષિણ ભ્રમણીય હોય એવું જરૂરી નથી અને બધા જ કેપિટલ એલ જે છે એ વામ ભ્રમણીય હોય એવું જરૂરી નથી, બરાબર? એટલે ડી અને એલ શું બતાવે છે? નામકરણ દર્શાવે છે। જ્યારે સ્મોલ ડી અને સ્મોલ એલ જે છે એ શું બતાવે છે? તો કે વિન્યાસ દર્શાવતા નથી, પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે। તો આ આપણે જોયું હતું ડી અને એલ નામકરણ, બરાબર? એના પછી આપણે જોઈએ આર અને એસ નામકરણ। તો આર અને એસ નામકરણ શું છે, બરાબર? તો આપણે એક કોઈ બી ઉદાહરણ લઈ લઈએ। કાર્બન, એની સાથે જોડાયેલું ફંક્શનલ ગ્રુપ, કાર્બન સાથે જોડાયેલું હાઇડ્રોજન, બ્રોમિન, ક્લોરિન અને એક જ મિનિટ આપણે ઉદાહરણ લઈ લઈએ પોસિબલ હોય એવું કાર્બન, એની સાથે હાઇડ્રોજન, એની સાથે ક્લોરિન, એની સાથે મિથાઇલ ગ્રુપ અને COOH એટલે કે કાર્બોક્સિલિક ફંક્શનલ ગ્રુપ। હવે આર અને એસ નામકરણ શું બતાવે છે? તો કે આર અને એસ નામકરણ જે છે કઈ રીતે કરવામાં આવે? તો જો આર અને એસ નામકરણ જે છે કાર્બન સાથે જોડાયેલા પરમાણુ અથવા સમૂહ, આ કાર્બન સાથે જોડાયેલા પરમાણુ અથવા સમૂહ ચાર જે છે, એક H, એક COOH, એક CH3 અને એક Cl, બરાબર? એ જે છે એ શું બતાવે છે? તો કે પહેલાં એના પરમાણુ ક્રમાંક મેળવવામાં આવે, પરમાણુ ક્રમાંકના આધારે એને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ નંબરિંગ કરવામાં આવે અને એ નંબરિંગ જે છે એ જમણી બાજુમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ 1, 2, 3, 4 એ બાજુ આપણે જઈએ અને જો એ જમણી બાજુ દર્શાવે તો એને શું કહેવાય? તો કે એને આર કહેવાય અને એ ડાબી બાજુ આવતું હોય તો એને શું કહેવાય? એસ કહેવાય। કઈ રીતે? તો કે આપણે પરમાણુ ક્રમાંક પ્રમાણે નંબર આપીએ તો COOH ને ફર્સ્ટ, CH3 ને સેકન્ડ,
પછી થર્ડ, એક જ મિનિટ, આપણે અહીંયા લઈ લઈએ ક્લોરીન અને અહીંયા CH3. તો ક્લોરીનને સેકન્ડ નંબર, CH3ને થર્ડ નંબર અને હાઇડ્રોજનને ફોર્થ નંબર. તો COH, Cl, CH3 અને H આ બાજુ જઈએ તો કઈ દિશા થશે? જમણી બાજુ. તો એને આપણે શું કહીએ? તો કે R નામ આપીએ. બરાબર. પહેલાં COH ફંક્શનલ ગ્રુપ, પછી ક્લોરીન, પછી CH3 અને પછી હાઇડ્રોજન. આ ક્લોરીનની જગ્યાએ તમે CH3 લઈ લો અને આ CH3ની જગ્યાએ ક્લોરીન લઈ લો. બરાબર. એટલે COH, પછી CH3, પછી Cl, પછી CH3 અને હાઇડ્રોજન. એ સાઈડ જવા માટે આપણે 1, 2, 3 અને 4th તરફ જઈએ તો એ કેવું છે? તો કે દક્ષિણ ભ્રમણીય છે. એટલે એને આપણે કયું નામ આપીએ? R નામ આપીએ. તો S નામ કોને આપવું? તો 1, 2, 3 અને 4 તરફ જતાં જો એ ડાબી બાજુ માલુમ પડે તો એને આપણે S નામ આપી શકીએ. બરાબર. તો એ હતું R અને S નામકરણ. એના પછી આપણે સિસ અને ટ્રાન્સ આઇસોમર્સ જોયા. સિસ અને ટ્રાન્સ આઇસોમર્સ કોને કહેવાય? તો કે સિસ અને ટ્રાન્સ એટલે કે કાર્બન કાર્બન ડબલ બોન્ડની બંને સાઈડ સમાન ફંક્શનલ ગ્રુપ હોય તો એને સિસ કહેવાય અને જુદા જુદા હોય તો એને ટ્રાન્સ કહેવાય. એના પછી આપણે રેસેમાઇઝેશન જોયું હતું. તો રેસેમાઇઝેશન એટલે કે રેસેમીકરણ. બરાબર. તો રેસેમીકરણ શું છે? તો કે D અને L. બરાબર. દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય જે છે એનું રેસેમિક મિશ્રણ એટલે કે 50-50% મિશ્રણ લઈ લ્યો તમે. 50% D, કેપિટલ D કે સ્મોલ d? તો કે સ્મોલ d, દક્ષિણ ભ્રમણીય. બરાબર. આપણે રેસેમિક મિશ્રણ જોઈએ તો D અને L એનું 50-50% મિશ્રણ તમે લઈ લો તો એને શું કહેવાય? રેસેમિક મિશ્રણ કહેવાય અને એ ઘટનાને રેસેમાઇઝેશન કહેવાય. શા માટે? તો કે એક હશે દક્ષિણ ભ્રમણીય, એક હશે વામ ભ્રમણીય. તો દક્ષિણ ભ્રમણીય 50%, 50% વામ ભ્રમણીય. તો 50% વામ ભ્રમણીય, 50% દક્ષિણ ભ્રમણીય. તો અંતે કમ્પાઉન્ડ કેવું ભ્રમણ દર્શાવશે? તો કે પ્રકાશ અક્રિયાશીલ કમ્પાઉન્ડ બની જશે. બરાબર. દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીયનું તમે 50-50% મિશ્રણ લઈ લો તો એ કમ્પાઉન્ડ કેવો થશે? પ્રકાશ અક્રિયાશીલ થશે. એટલે કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું એક પણ બાજુ કોણાવર્તન દર્શાવશે નહીં. તો એને શું કહેવાય? રેસેમિક મિશ્રણ કહેવાય અને એ ઘટનાને રેસેમાઇઝેશન કહેવાય. બરાબર. એના પછી આપણે જોઈએ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ અને પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ. તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય? તો કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ અથવા તો જમણી બાજુ કોણાવર્તન દર્શાવે તો એને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. અને પ્રકાશ અક્રિયાશીલ એટલે કે કોણાવર્તન ન દર્શાવે તો એને પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ કહેવાય. બરાબર. તો આ હતું તમારે સેમેસ્ટર 1નું. બરાબર. એના પછી આપણે એનાન્સિયોમર્સ અને ડાયાસ્ટેરિયોમર્સ જોયું હતું. તો એનાન્સિયોમર્સ કોને કહેવાય? ડાયાસ્ટેરિયોમર્સ કોને કહેવાય? તો એનાન્સિયોમર્સ આપણે જોઈએ અને ડાયાસ્ટેરિયોમર્સ. એનાન્સિયોમર્સ એટલે કે પ્રતિબિંબીઓ. બરાબર. અને ડાયાસ્ટેરિયોમર્સ એટલે કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું જુદી જુદી માત્રામાં શું ન થાય? તો કે જુદી જુદી માત્રામાં કોણાવર્તન કરે તો એને ડાયાસ્ટેરિયોમર્સ કહેવાય. બરાબર. તો આપણે જોઈએ કે એનાન્સિયોમર્સ કોને કહેવાય? તો એનાન્સિયોમર્સ એટલે કે પ્રતિબિંબીઓ. હવે પ્રતિબિંબીઓ એટલે શું? તો કે આપણા બંને હાથ જે છે એકબીજાના કેવા છે? તો કે પ્રતિબિંબીઓ છે. બંનેને એકબીજા ઉપર આધ્યારોપિત કરી શકાય છે, પરંતુ પ્રતિબિંબીઓ એટલે કે બંનેને એકબીજા ઉપર આધ્યારોપિત કરી શકાતા હોય. બરાબર. અને બંને એકબીજાની કેવી હોય? કોપી હોય. તો એને શું કહેવાય? તો કે પ્રતિબિંબીઓ કહેવાય. અને ડાયાસ્ટેરિયોમર્સ એટલે કે જ્યારે પ્રકાશ સમઘટકો જે છે ધ્રુવીભૂત પ્રકાશના તલનું પરિભ્રમણ જુદી જુદી માત્રામાં કરે તો એમને એકબીજાના ડાયાસ્ટેરિયોમર્સ કહેવામાં આવે છે. બરાબર. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો જે છે એ બે સમઘટકો વસ્તુ અને પ્રતિબિંબ જેવા ન હોય. બરાબર. ડાયાસ્ટેરિયોમર્સ જે છે એ કેવા છે? તો કે એકબીજા ઉપર વસ્તુ અને પ્રતિબિંબ જે છે એ બંને એકબીજાથી સરખા ન હોય. આપણા બંને હાથ જે છે એકબીજાના પ્રતિબિંબ છે. બરાબર. જેવું છે એવું જ આપણે કાચમાં જોઈએ તો આપણો ફેસ જે છે એવો જ આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે. પરંતુ ડાયાસ્ટેરિયોમર્સ જે છે
એ બંને એકબીજાના પ્રતિબિંબીઓ છે નહીં. જ્યારે એનાન્શિયોમર જે છે એકબીજાના કેવા છે તો કે પ્રતિબિંબીઓ છે. આ બંને એકબીજાના પ્રતિબિંબી છે અને ડાયાસ્ટેરિયોમર્સ એકબીજાના પ્રતિબિંબી નથી. બરાબર, જે લગભગ તમે 11-12માં ભણી ગયા, પરંતુ આપણે સેમેસ્ટર 1ની અંદર સિલેબસમાં નહોતું, પણ અત્યારે આપણે જોઈ લઈશું. બરાબર, તો અત્યારે હવે આપણે જોઈએ કે સેમેસ્ટર 5ની અંદર જે સ્ટીરિયો કેમેસ્ટ્રી તમારે જે છે એની અંદર આપણે શું જોવાનું છે એ પોઈન્ટ આપણે જોઈ લઈએ. તો ઇન્ટ્રોડક્શન જે છે આપણે જોઈ ગયા. ઇન્ટ્રોડક્શન જે છે એની અંદર સ્ટીરિયો કેમેસ્ટ્રી એટલે શું, સમઘટકતા એટલે શું, સમઘટકતાનું વર્ગીકરણ એટલે શું, એનાન્શિયોમર્સ એટલે શું, ડાયાસ્ટેરિયોમર્સ એટલે શું, અને એ બધું આપણે એની અંદર જોયું. ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું, એ આ ઇન્ટ્રોડક્શન એટલે આજનો પોઈન્ટ આપણે ફર્સ્ટ જે છે ઇન્ટ્રોડક્શનનો એ જોયો. એના પછી કોન્સેપ્ટ ઓફ કિરાલિટી. બરાબર, કિરાલિટી એટલે કે અસમ કાર્બન એટલે શું, કિરાલ કાર્બન એટલે શું અને કિરાલિટી એટલે શું, એનો કોન્સેપ્ટ જે છે એ આપણે જોયો. અને થોડું એના ઉપર છેલ્લું આપણે માહિતી મેળવી, પરંતુ આપણે ડીપમાં જોઈ લઈશું. એના પછી રેસેમાઇઝેશન એટલે કે રેસેમીકરણ એટલે શું, અને થિયરી ઓફ રેસેમાઇઝેશન એટલે કે રેસેમાઇઝેશન એટલે કે અભ્રામકવાદ. થિયરી ઓફ રેસેમાઇઝેશન એટલે અભ્રામકવાદ. બરાબર, તમારા સિલેબસ આપણે ખાલી રેસેમિક મિશ્રણ એટલે શું એ જોયું હતું. રેસેમિક મિશ્રણ એટલે રેસેમીકરણ જે છે એ આપણને ખબર છે કે સ્મોલ ડી અને સ્મોલ એલ છે એનું 50% બંનેનું મિશ્રણ હોય તો એને શું કહેવાય તો કે રેસેમિક મિશ્રણ કહેવાય, અને એ ઘટના જે બને એને રેસેમાઇઝેશન કહેવાય. પરંતુ જે અભ્રામકવાદ છે રેસેમાઇઝેશન, બરાબર, થિયરી ઓફ રેસેમાઇઝેશન એટલે અભ્રામકવાદ તમારે સિલેબસની અંદર જે છે એ આપણે ભણવાના છે. એ સિવાય અભ્રામક મિશ્રણના અલગીકરણ માટેની રીત, મેથડ ફોર ધ રિઝોલ્યુશન ઓફ રેસેમેટ્સ. બરાબર, એના પછીનો જે આ પોઈન્ટ જે છે મેથડ ફોર ધ રિઝોલ્યુશન ઓફ રેસેમેટ્સ એટલે કે અભ્રામક મિશ્રણના અલગીકરણ માટેની રીત. એટલે અલગીકરણ માટેની રીત તમારા સિલેબસમાં યાંત્રિક રીત છે, અને સાથે બીજી યાંત્રિક રીત અને બીજી એક બહારથી સ્ફટિક ઉમેરીને તમારે એને અલગીકરણ કરવાની રીત જે છે એ બાયોકેમિકલ્સ મેથડ. આપણે બાયોકેમિકલ્સ મેથડ અને યાંત્રિક મેથડ જે છે બંને આપણે જોઈ લઈશું. યાંત્રિક મેથડ અને કેમિકલ મેથડ બંને મેથડ તમારે આની અંદર ભણવાની છે, એ બંને આપણે જોઈ લઈશું. એના પછી મેથડ ફોર એસિમેટ્રિક સિન્થેસિસ. બરાબર, એસિમેટ્રિક સિન્થેસિસની જે તમારે જે મેથડ ભણવાની છે એ આપણે જોઈશું. એની અંદર તમારે શું હશે તો કે એસિમેટ્રિક, બરાબર, અસમ સંશ્લેષણની રીત, અસમ સંશ્લેષણની રીત, સિન્થેસિસ, એસિમેટ્રિક સિન્થેસિસ જે છે એટલે કે અસમ સંશ્લેષણની રીત તમારા સિલેબસમાં છે. આંશિક અસમ સંશ્લેષણની રીત, પછી એના પછી તમારે સેકન્ડ જે છે એ નિરપેક્ષ અસમ સંશ્લેષણની રીત. આ બંને રીત જે છે તમારા સિલેબસમાં આંશિક અને નિરપેક્ષ એ બંને સિન્થેસિસની મેથડ આપણે જોવાની છે. એના પછીનો પોઈન્ટ જે છે એની અંદર વાલ્ડન વિપરીતીકરણ. બરાબર, વાલ્ડન વિપરીતીકરણની જે મેથડ જે છે એ તમારે જોવાની છે. એ વાલ્ડન વિપરીતીકરણનો જે વાદ છે એ તમારા સિલેબસમાં છે. એની અંદર તમારે SN2 રિએક્શન જોવાની છે. બરાબર, ઓર્ગેનિક રિએક્શન SN1 અને SN2 આપણે જે સેમેસ્ટર 2માં ભણ્યા હતા એ. તો એ વાલ્ડન વિપરીતીકરણની SN2ની રિએક્શન જે છે એ આપણે જોઈશું. અને વાલ્ડન વિપરીતીકરણ ઘટના જે છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે એના માટેના 3 તબક્કા જે છે એ આપણે જોઈશું. બરાબર, એના પછી તો કે મોલેક્યુલ એસિમેટ્રી એન્ડ ઓપ્ટિકલ એક્ટિવિટીઝ ફોર એલિન્સ. મોલેક્યુલ એસિમેટ્રિક એન્ડ ઓપ્ટિકલ એસિમેટ્રિક ઓફ એલિન્સ, પછી સ્પાઇરેન અને ડાયફિનાઇલ ડેરિવેટિવ્સ જે છે એની અંદર તમારે જોવાની છે. એટલે કે એલિન, સ્પાઇરેન અને ડાયફિનાઇલ વ્યુત્પન્નો જે છે એની અંદર ઓપ્ટિકલ એક્ટિવિટીઝ, બરાબર, એટલે કે પ્રકાશીય અસરો, બરાબર, પ્રકાશીય અસરો જે છે એ જોવાની છે. તો એ આપણે જોશું. એના પછી તમારે
geometrical isomerism of the compound connecting carbon-carbon double bond and carbon-nitrogen double bond. બેકમાન રીએરેન્જમેન્ટ, બરાબર, અહીંયા સ્પેસ રહી ગઈ છે સેજ કરવાની. આઇસોમેરિઝમ ઓફ ધ કમ્પાઉન્ડ કનેક્ટિંગ કાર્બન-કાર્બન ડબલ બોન્ડ એન્ડ કાર્બન-નાઇટ્રોજન ડબલ બોન્ડ, બેકમાન રીએરેન્જમેન્ટ, બરાબર. જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ એટલે કે ભૌમિતિક સમઘટકતા. જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ આપણે શેની અંદર જોઈ હતી? તો કે કાર્બન-કાર્બન ડબલ બોન્ડ જે છે સિસ અને ટ્રાન્સ એની અંદર આપણે જોઈ હતી. પરંતુ અત્યારે બેકમાન રીએરેન્જમેન્ટ જે છે એ કાર્બન-કાર્બન ડબલ બોન્ડ અને કાર્બન-નાઇટ્રોજન ડબલ બોન્ડ જે છે એ કમ્પાઉન્ડની અંદર તમારે જોવાની છે. ભૌમિતિક સમઘટકતા એટલે કે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. એના પછી તમારે એક લાસ્ટ ટોપિક જે છે એ તમારે મેથડ ફોર ડિટર્મિનિંગ કોન્ફિગ્યુરેશન ઓફ સિસ એન્ડ ટ્રાન્સ એટલે કે સિસ અને ટ્રાન્સનું તમારે કોન્ફિગ્યુરેશન જોવાનું છે. કોન્ફોર્મેશનનો ટોપિક છે એ આપણે જોઈ લઈશું. હવે સ્ટીરિયોકેમિસ્ટ્રી જે છે એ સ્ટીરિયોકેમિસ્ટ્રી અવકાશ રસાયણ વિજ્ઞાન જે છે એની સાથે જ જોઈન્ટ હોય એવું કન્ફોર્મેશન, બરાબર. કન્ફોર્મેશન જે છે એ શું છે? તો કે સ્ટીરિયોકેમિસ્ટ્રી સાથે જોઈન્ટ થયેલો એક પાર્ટ છે. કન્ફોર્મેશન તમે લગભગ સેમેસ્ટર 4માં કે 3માં ભણીને આવ્યા, બરાબર. કન્ફોર્મેશન, હાઇબ્રિડાઇઝેશન એ બધું તમે જોઈ ગયા, બરાબર. તો આ જે છે કન્ફોર્મેશન એ પણ એક તમારે સ્ટીરિયોકેમિસ્ટ્રીનું જ પાર્ટ છે. તો આ જે છે સ્ટીરિયોકેમિસ્ટ્રીનું યુનિટ એ તમારો સિલેબસ છે. એટલા પોઈન્ટ જે છે આ યુનિટની અંદર આપણે જોવાના છે, જેમાંથી આપણે જોઈ ગયા ઇન્ટ્રોડક્શન એન્ડ કોન્સેપ્ટ ઓફ કિરાલિટી. આ બંને પોઈન્ટ જે છે રેસેમિક મિશ્રણ અને રેસેમાઇઝેશન પણ આપણે જોયું. પરંતુ ફરી વખત એક વખત તમને બધી ડેફિનેશન જે છે એ યાદ કરાવી દઉં કે સ્ટીરિયોકેમિસ્ટ્રી એટલે શું, ત્યાંથી સ્ટાર્ટ કરીએ, બરાબર. સ્ટીરિયોકેમિસ્ટ્રી એટલે શું એની ડેફિનેશન, આઇસોમર્સ એટલે શું, આઇસોમેરિઝમ એટલે શું એ બંનેની ડેફિનેશન. એના પછી અસમ કાર્બન એટલે શું, ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું, રેસેમિક મિશ્રણ એટલે શું, સિસ અને ટ્રાન્સ આઇસોમર્સ, ડીએલ નામકરણ, આરએસ નામકરણ, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ, પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ, પ્રતિબિંબી અને અપ્રતિબિંબી, એનાન્શિયોમર્સ અને ડાયાસ્ટેરિયોમર્સ. આ બધી ડેફિનેશન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, બરાબર. આ યુનિટનો જે આ તમારા પોઈન્ટ બધા તમારે જોવા હોય તો આ બધા પોઈન્ટ જોવા માટે બધી ડેફિનેશન આઈએમપી છે, બરાબર. તો આ બધી ડેફિનેશન જે છે એક વખત તમે ઘરે જોઈ લેજો, બરાબર. આ બધી ડેફિનેશન આપણે આજે જોઈ કે અસમ કાર્બન, ધ્રુવીભૂત પ્રકાશ, ડીએલ નામકરણ, આ બધી જ ડેફિનેશન તમારે આ યુનિટની આઈએમપી છે, બરાબર. જો આ ડેફિનેશન આવડતી હશે તો જ તમને અંદર શું કહેવા માગે છે એ ખ્યાલ આવશે. ત્યાં સુધી તમને અંદરનો જે ટોપિક હશે તમને સમજવામાં થોડો પ્રોબ્લેમ થશે, બરાબર. પરંતુ જો આ ડેફિનેશન બધી આવડતી હશે તો તમને આરામથી યુનિટ બહુ ઇઝી થઈ જશે તમારા માટે, બરાબર. આ ડેફિનેશન સાથે તમારે ક્લાસિફિકેશનમાં ખાસ તમારે કયું ક્લાસિફિકેશન તો કે સ્ટીરિયો આઇસોમેરિઝમ જે છે, સ્ટીરિયો આઇસોમેરિઝમના બે પ્રકાર છે. કયા બે પ્રકાર? 2 ટાઈપ ઓફ સ્ટીરિયો આઇસોમેરિઝમ, જીઓમેટ્રિકલ એન્ડ ઓપ્ટિકલ. તો આ જે છે એટલો પાર્ટ તમારે ખૂબ જ આઈએમપી છે, સ્ટીરિયો અને જીઓમેટ્રિકલ ઓપ્ટિકલ. તમે અંદરના પોઈન્ટ જોયા યુનિટના એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે યુનિટની અંદર આપણે શું ભણવાનું છે. જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ભણવાની છે અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ ભણવાની છે, બરાબર. સ્ટીરિયો આઇસોમેરિઝમની અંદર આવતી હોય એવી, બરાબર. હજી આને તમે યાદ નહીં રાખો, જસ્ટ તમને ડેફિનેશન આવડવી જરૂરી છે, પરંતુ યાદ નહીં રાખો તો ચાલશે. પરંતુ આ જે છે એ સ્ટીરિયો કેમિસ્ટ્રીનો સેમેસ્ટર 5ની અંદર તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, બરાબર. તો જે છે યુનિટનું આપણે ઇન્ટ્રોડક્શન જોયું, ડેફિનેશન જોઈ અને સ્ટીરિયો કેમિસ્ટ્રી શું છે એ આપણે જોઈ ગયા. અને એની અંદર આપણે આઈએમપી જે ડેફિનેશન છે એ મેં તમને કીધી, પરંતુ આજનું તમારું હોમવર્ક કહું, બરાબર. તો અને હોમવર્ક તમને હું આપું છું, બરાબર. હું કંઈ જોવા તો આવવાની નથી, પરંતુ આ તમારા માટે છે. આ બધી ડેફિનેશન છે એક વખત લખી નાખજો અને પાકી કરી લેજો,
બરાબર, તમારા માટે. શા માટે? કે હું તમને અહીંયાથી તો કહી દઉં કે ચલો તમે આ કરી નાખજો, કરવું છે નથી કરવું એ તમારા ઉપર ડિપેન્ડ છે, પણ જો તમે કરશો તો તમારા ફાયદામાં છે, નહીં કરશો તો તમારા ગેરફાયદામાં છે. બરાબર, એક વખત હું તો એવી ટ્રાય કરું કે ચલો કે તમને કહું, હોમવર્ક આપું, સમજાવી દઉં, તમને સમજાઈ જાય, પરંતુ સમજવું એ તમારા ઉપર છે. બરાબર, એટલે કરવું ન કરવું એ તમારા ઉપર છે. કરો તો તમારા ફાયદામાં છે, ન કરો તો તમને તો ગેરફાયદો જ થવાનો છે. બરાબર, અત્યારે ઓનલાઈન લેક્ચર ચાલુ છે. બરાબર, ઘણા સ્ટુડન્ટ્સ એવું કરતા હોય કે લેક્ચર સાંભળતા સાંભળતા બીજું ગ્રુપમાં ચેટ્સ કે આમ તેમ એવું બધું કરતા હોય. બરાબર, પણ એ તો અમે તો કંઈ જોવા આવવાના નથી. અમે તો તમને એક વખત અહીંયાથી કરાવી દઈએ. કરવું ન કરવું એ કોની જવાબદારી છે? તમારી રિસ્પોન્સિબિલિટીમાં આવે છે. બરાબર, એટલે હું તો એવું કહું કે બને ત્યાં સુધી તમે લેક્ચર એટેન્ડ કરો છો તો એક બુક અને પેન સાથે રાખી અને અમુક પોઈન્ટ જે છે એ હું અહીંયાથી કહેતી હોય એને તમે નોટ ડાઉન કરતા જાઓ. બરાબર, કે આ યુનિટની અંદર હું આજના લેક્ચરની અંદર આટલા પોઈન્ટ ભણી, આટલા પોઈન્ટ સમજાણા અને આટલા પોઈન્ટ જે છે એમાં મને કંઈક ડાઉટ છે, તો જ્યારે તમે ઓફલાઈન અથવા તો મને મેસેજ કોલ દ્વારા પણ પૂછી શકો કે મેડમ આની અંદર ડાઉટ છે. પણ જો તમે લેક્ચરની અંદર ધ્યાન જ ન હોય અને તમે લેક્ચર સ્ટાર્ટ કરી અને બીજા ગ્રુપની અંદર ચેટ કે આમ તેમ કરતા હોય તો એ તમારી જવાબદારીમાં આવે કે મારે લેક્ચર એટેન્ડ કરવો છે કે નથી કરવો. બરાબર, તો આઈ હોપ કે તમે લોકો સારી રીતે ઓનલાઈન લેક્ચર એટેન્ડ કરતા હશો. બરાબર, હવે આપણે જે યુનિટનું વાત કરીએ તો સ્ટીરિયો કેમેસ્ટ્રી જે છે એની અંદરના આપણે એક પછી એક પોઈન્ટ જોતા જશું નેક્સ્ટ લેક્ચરથી. બરાબર, ઇન્ટ્રોડક્શન ને 1-2 પોઈન્ટ આપણે જોઈ લીધા, બધી ડેફિનેશન જોઈ લીધી, સાથે આપણે સેમેસ્ટર 1નું આખું યુનિટ જે છે એ આપણે જોઈ લીધું, પરંતુ હવેના જે પોઈન્ટ જે છે એ આપણે એક પછી એક જોતા જશું. ઓકે, થેન્ક યુ.